તો તમે જુઓ છો કે આપણી જે બજારમાં નમકીનની મસાલા સિંગ મળે તેવી જ એકદમ પરફેક્ટ એવી મસાલા સિંગ બની અને તૈયાર છે। તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા સિંગ। આજે આપણે બનાવીશું મસાલા સિંગ। તો મસાલા સિંગ બનાવવા માટે મેં 3 કપ દાણા લીધેલા છે। તો સિંગદાણા છે તે અંદાજે 500 ગ્રામ જેટલા છે। તો આપણે જે બજારમાં મળે તેવી જ એકદમ પરફેક્ટ મસાલા સિંગ બનાવીશું। તો આપણે પહેલાં સિંગદાણાને શેકી લેશું, ત્યાર પછી આપણે સિંગદાણાનો મસાલો તૈયાર કરીશું। તો મસાલા સાથે આપણે મસાલા સિંગ બનાવીશું। તો આપણે આ સિંગદાણા છે તેને થોડા કરી અને આપણે શેકી લેશું। તો આ સિંગદાણાને આપણે હલકા ગરમ થાય તેવા જ આપણે શેકાવા દેવાના છે। તો વધારે આપણે સિંગદાણાને શેકવાના નથી। તો 2 થી 3 મિનિટ આપણે આ સિંગદાણાને શેકી લેશું। તો આ સિંગદાણા 2 થી 3 મિનિટ હલકા એવા શેકાય ત્યાર પછી આપણે તેને ઠંડા કરી અને તેની ફોતરી કાઢી લેશું। તો આપણે 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા છે તે હલકા એવા શેકાઈ ગયા છે। તો આપણે તેને ચેક કરી લેશું। તો આ રીતે ફોતરી ઉતરે તેવા જ આપણે શેકવાના। તો વધારે પડતા આપણે નહીં શેકવાના। જો વધારે શેકીશું તો સિંગદાણામાં દાજ પડી જશે। તો તમે જુઓ છો કે સિંગદાણા આપણા સારા એવા શેકાઈ ગયા છે। તો આ રીતે બધા જ સિંગદાણાને શેકી લેશું। તો આપણે બધા જ સિંગદાણાને શેકી અને તૈયાર કરી લીધા છે। તો સિંગદાણા આપણે ઠંડા એવા થઈ ગયા છે। તો સિંગદાણા શેકી અને 5 મિનિટ આપણે ઠંડા કરી લેવાના। 5 મિનિટ ઠંડા કરી લેશું તો ફોતરી એકદમ સારી એવી ઉખડી જશે। તો આપણે સિંગદાણા 5 મિનિટ ઠંડા થઈ ગયા છે। તો તેમાંથી આપણે ફોતરી ઉખેડી અને કાઢી લેશું। તો આપણી પાસે આ રીતે કોઈ પણ કોટનનું કપડું હોય તેમાં આપણે સિંગદાણાને નાખી અને ફોતરી કાઢી લેશું। તો એકદમ ઝડપથી ફોતરી નીકળી જશે। ની મદદથી આ રીતે સિંગદાણાને મસળી અને ફોતરી કાઢી લેશું તો ફોતરી ઝડપથી છૂટી પડી જશે। તો તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા એકદમ સારા એવા શેકાઈ ગયા છે અને ફોતરી પણ સારી એવી છૂટી પડી જાય છે। તો આ રીતે આપણે બધા જ સિંગદાણાની પહેલાં ફોતરી કાઢી લેશું। જો તમે કોટનના કપડામાં આ રીતે સિંગદાણાની ફોતરી ઉખેડશો તો સિંગદાણામાંથી ફોતરી ઝડપથી છૂટી પડી જશે અને સિંગદાણા ઝડપથી તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે સિંગદાણામાંથી ફોતરી એકદમ સારી એવી છૂટી પડી જાય છે। તો આપણે બધા જ સિંગદાણાને ફોતરી કાઢી અને આ રીતે આપણે ફાડા કરી લીધા છે। તો આપણે સિંગદાણા શેકી ફોતરી કાઢી અને આપણે મસાલા સિંગ બનાવવા માટે આ રીતે ફાડા તૈયાર કરી લેવાના। જો તમે આ રીતે સિંગદાણા શેકી અને ફોતરી કાઢી અને ફાડા તૈયાર કરી ત્યાર પછી મસાલા સિંગ બનાવશો તો મસાલા સિંગ એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે। તો આપણે આ ફાડાને સાઈડમાં રાખી અને આપણે મસાલા સિંગનો મસાલો તૈયાર કરી લેશું। આપણે મસાલા સિંગ બનાવવા માટે મસાલો તૈયાર કરી લેશું। તો મસાલો આપણે પીસી અને તૈયાર કરીશું। તો મસાલામાં આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું। તો કાશ્મીરી લાલ મરચું પાવડરની જગ્યાએ તમે સાદું જે રેગ્યુલર મરચું પાવડર આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો। અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચપટી હળદર પાવડર, અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું। જો તમારે ગરમ મસાલા પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો। 8 થી 10 દાણા આપણે મરીના ઉમેરીશું। 1 ચપટી અજમા ઉમેરીશું। 1 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી આપણે સંચળ પાવડર ઉમેરીશું। અડધી નાની ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું। 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું। તો આપણે આ બધી જ વસ્તુને મિક્સરમાં પીસી અને તેનો મસાલો તૈયાર કરી લેશું। તો તમે જુઓ છો કે આપણે મસાલો એકદમ સારો એવો પીસી અને તૈયાર કરી લીધો છે।
જો તમે આ રીતે મસાલો બનાવી અને મસાલા સિંગ બનાવશો તો પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે. તો આપણે પહેલાં સિંગદાણાને તેલમાં શેકી લેશું, ત્યાર પછી આપણે મસાલાને ઉપરથી ઉમેરીશું. આપણે મસાલા સિંગ બનાવવા માટે આપણે સિંગદાણાને તેલમાં શેકી લેશું. તો સિંગદાણા તેલમાં શેકવા માટે આપણે 2 ચમચી તેલનો ઉપયોગ કરીશું. તો તેલનો ઉપયોગ આપણે ઓછો કરવાનો, બહુ વધારે પડતો તેલનો ઉપયોગ નહીં કરવાનો. જો આપણે બજારમાં મસાલા સિંગ મળે તેવી જ મસાલા સિંગ બનાવવા માટે આપણે તેલનો ઉપયોગ પણ ઓછો જ કરવાનો. જો તેલનો ઉપયોગ ઓછો કરીશું તો મસાલા સિંગ છે તે એકદમ બજારમાં મળે તેવી જ બનશે. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ બધી જ સિંગને ઉમેરી દેશું. એ મસાલા સિંગ બનાવતી વખતે ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની, હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે મસાલા સિંગની બનાવવાની. જો આપણે હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મસાલા સિંગ બનાવીશું તો સિંગ છે તે બળી જશે. તો આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને 2 થી 3 મિનિટ આ રીતે આપણે તેલમાં શેકી લેશું. 2 થી 3 મિનિટ તેલમાં શેકીશું એટલે આ સિંગ છે તે એકદમ સારી ક્રિસ્પી થઈ જશે અને જે બજારમાં મળે તેવી જ બનશે. જો આ રીતે તમે મસાલા સિંગ બનાવશો તો પરફેક્ટ એવી જ બનશે અને બધાને બહુ જ ભાવશે. તો ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં તમે ડબ્બો ભરી અને ઘરે બનાવી શકો. તો આ રીતે 2 થી 3 મિનિટમાં લાઇટ બ્રાઉન કલરના થઈ જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી અને ઉપરથી મસાલો ઉમેરવાનો. તો આપણે જે આ પીસેલો મસાલો છે તે બધો જ મસાલો આપણે સિંગદાણામાં ઉમેરી દેશું. તો આપણે જે પીસેલો મસાલો છે તે બધો જ મસાલો આપણે ઉમેરી દીધો છે. તો મસાલો હંમેશા આપણે ગેસને બંધ કરી અને પછી જ આપણે ઉમેરવાનો. ગેસને બંધ કરી અને મસાલો ઉમેરીશું તો મસાલો જરાય બળશે નહીં. જો ગેસ આપણે ચાલુ હશે અને આપણે મસાલો ઉમેરીશું તો મસાલો બળી જશે અને આપણી મસાલા સિંગ છે તે પરફેક્ટ બજારમાં મળે તેવી નહીં બને. તો તમે જોઈ શકો છો કે આપણી આ મસાલા સિંગ છે તે એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બની ગઈ છે. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ જે બજારમાં મળે તેવી જ મસાલા સિંગ. જો તમે આ રીતે મસાલા સિંગ બનાવશો તો પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે. જો તમે આ રીતે બનાવશો ઓછા તેલમાં તો એકદમ પરફેક્ટ એવી જ બનશે. તો તમે જોઈ શકો છો કે આપણી મસાલા સિંગ છે તે એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ, આ જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય તેવી. જો તમને આ મસાલા સિંગની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો તમે જુઓ છો કે આપણી જે બજારમાં નમકીનની મસાલા સિંગ મળે તેવી જ એકદમ પરફેક્ટ એવી મસાલા સિંગ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ